તો સાબરકાંઠા અરવલ્લીમાં આંદોલન વધુ ઉગ્ર બન્યું। પશુપાલકોની ડેરી સામે 20% ભાવફેરની માંગ સાબર ડેરી સામે થઈ રહી છે, ત્યારે પશુપાલકોનો વિરોધ હજુ પણ યથાવત છે। હાઈવે પર બે ટેન્કર રોકીને દૂધ રોડ પર ઢોળાયું। અમદાવાદ ઉદયપુર હાઈવે પર દૂધના ટેન્કરને રોક્યા। પશુપાલકોએ ટેન્કરના વાલ્વ ખોલીને દૂધ ઢોળી દીધું। જીવનપુરા નજીક રોડ પર દૂધ ઢોળી વિરોધ કરાયો। પશુપાલકોનો વિરોધ દિવસે દિવસે વધતો રહ્યો છે અને અત્યારે હાલ પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે આ જગ્યા ઉપર જવાનપુરા પાટિયા પાસે જે દૂધ છે ગાડી 2 જેટલી ગાડી આ ખાલી કરવામાં આવી હતી। નેશનલ હાઈવે પર પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તે પ્રમાણે અત્યારે હાલ દૂધની નદીઓ વહી રહી છે। થોડી ક્ષણો પહેલાં જ અહીંયા જે દૂધની 2 જેટલી ટેન્કરો હતી 2 જેટલી ટેન્કરો ખાલી કરવામાં આવી હતી, તેના કારણે જે ટેન્કરમાંથી રહેલું તમામ દૂધ બહાર ઢોળાઈ ગયું હતું। અત્યારે હાલ તો જેમ વરસાદી પાણીના ખાબોચિયા દેખાતા હોય છે તે પ્રમાણે અત્યારે હાલ તો હાઈવે પર દૂધના ખાબોચિયા દેખાઈ રહ્યા છે અને જે શ્વાન છે શ્વાન પણ આ દૂધ આરોગી રહ્યું છે। એટલે કહી શકાય કે જે પશુપાલકોનો વિરોધ છે દિવસે દિવસે યથાવત રહ્યો છે। હજુ પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ જગ્યાઓ ઉપર જે વિરોધ છે વિરોધ જોવા મળી રહ્યો છે। જે પશુપાલકો જે એમનો ભાવફેરની માગણી લઈને આ વિરોધ દર્શાવ્યો હતો ને ત્યારથી જ જે નેશનલ હાઈવે જે શામળા અમદાવાદથી ઉદયપુરને જોડતો નેશનલ હાઈવે તે જગ્યાએ જવાનપુરના ચોકડીના પાટિયા ઉપર જ 2 જેટલી ગાડી ખાલી કરવામાં આવી હતી અને જે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે અત્યારે હાલ તો જે હાઈવે પર પણ દૂધના ખાબોચિયા ભરાઈ ગયા છે। એટલે કે જ્યાં સુધી પશુપાલકોની જે એક જ માંગ છે કે જ્યાં સુધી ભાવફેર 20% થી 25% જેટલો ન મળે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે। તો આ ઉપરાંત જે અટકાયત કરી છે એમને છોડવામાં આવે અને જે માંગણીઓ છે માંગણીઓ પૂર્ણ થાય ત્યાં સુધી દૂધ ન ભરાવું અને આ રીતે ટેન્કર રોકીને પણ વિરોધ યથાવત કરવામાં આવી રહ્યો છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા।